ખૈબર ઘાટના માર્ગે હિન્દુ કુશ પર્વતમાળા ઓળંગી સિંધુ નદીના ફળદ્રુપ પટમાં આવીને વસવા લાગી. ત્યાંથી વિસ્તરતા પંજાબ થતા ગંગા જમનાના ફળદ્રુપ મેદાનોમાં જઈને વસવાટ કર્યો હતો. એમ કહેવાય છે ભારત દેશમાં પંજાબના સપ્ત સિંધુ પ્રદેશ લેયા પ્રદેશમાંથી આવેલા કુર્મી ક્ષત્રિયો લેવા કહેવાયા અને કરડ પ્રદેશમાંથી આવેલા કુર્મી ક્ષત્રિયો કડવા કહેવાયા. લેવા એ લવ એ વસાવેલી નગરી અને કરડ એ કુશે વસાવેલી નગરી હોવાનું કહેવાય છે. પંજાબમાં ઘણો સમય સ્થિર રહ્યા બાદ પરદેશી અને દેશી રાજાઓના આક્રમણોના કારણે પંજાબમાંથી છૂટા પડેલા સમૂહે પોતાની અસલ ભૂમિ અને જાતિ વિસ્તૃત ન થઈ જાય તે માટે પંજાબના કરડવા વિસ્તારની અસલી વતનીઓએ કરડવા કુર્મી અને લેવા અથવા તો લેહ વિસ્તારના વતનીઓએ લેવા કુર્મી એવા વિશેષણો ધારણ કરીને ગંગા જમનાની ખીણો તરફ આગળ વધીને ઉત્તર હિન્દુસ્તાનમાં પોતાનો જમાવ કરતી એક